ભાવનગર શહેરમાં 2 દિવસ પૂર્વે રવિવારના રોજ ઘોઘા સર્કલમાં ભવાની પાન પાસે મનીષભાઈ સોલંકી નામના યુવક ઉપર છરી વડે હુમલો થયો હતો। મનીષ સોલંકીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો છે। મનીષ સોલંકી ઉપર થયેલા હુમલા બાદ પોલીસે તેના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે 3 શખ્સોને ઝડપી લીધા છે। જેમાં પોલીસે આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહિલ, સુનિલ ઉર્ફે ગયો ગોવિંદભાઈ બારૈયા અને સાજણ ઉર્ફે ભૂરો કન્નાભાઈ બારૈયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે 3 પૈકીના 2 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ મામલે ડીવાયએસપી આર સિંગલે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના પાછળનું કારણ આરોપી સાજણની પત્નીના મોબાઈલમાં મૃતક મનીષ સોલંકીના મેસેજ આવ્યા હોય, જેને પગલે સમજાવવા જતા બોલાચાલી થતાં 3 શખ્સોએ હુમલો કર્યો હતો। ઘોઘા સર્કલ ભવાની પાન સેન્ટર પાસેનો આ બનાવ છે, જેમાં ગયા રવિવારે આશરે રાત્રે 9 વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને 108 વડે સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે। આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા, જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી, જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના 2 આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા 2 આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે। આ કામે આઈપીસી 302નો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે।